પંચરિભામાં નાયકના વિરહમાં પીડાતી નાયિકાને પોતાના પ્રિય પોપટનો અવાજ પણ અસહ્ય લાગે છે. તે પોતાના પ્રિય પોપટને અવાજ ન કરવા આજીજી કરે છે અને અંતે ગુસ્સે ભરાયેલી નાયિકા પોતાના પ્રિય પોપટને ઉડાડી મૂકે છે. તેની ચોથી અને અંતિમ લીટી એટલે કે અનુચરણમાં કહેવામાં આવે છે કે હે કપટી બાલકૃષ્ણ, મને આલિંગન આપો એવી હું આપને વિનંતી કરું છું. અને અંતે બંનેને પહેલાથી શબ્દ પૂર્ણ કરવામાં આવે છે. તો પ્રસ્તુત કરીએ શબ્દ.
પ્રદર્શન કરવામાં આવે છે. વર્ણન એ લગભગ 30 થી 35 મિનિટ જેટલી લાંબી કૃતિ છે અને આ કૃતિ નૃત્યાંગનાની કસોટી ખૂબ હોય છે. વર્ણનની પ્રથમ લીટી એટલે કે પદલોમાં કહ્યું છે કે મોહિત કરનારા હે મારા સ્વામી, હું નમ્રતા અને પ્રેમથી પલ્લવીમાં કહું છું કે આટલો બધો ગુસ્સો ના કરશો મારા મહાન સ્વામી. તેને ત્રીજી લીટી એટલે કે ચરણમાં કહ્યું છે કે સંસ્કારી એ બતાવી ઉચ્ચ નગરીમાં રહેનારા છો. તેની ચોથી લીટી એટલે કે અનુચરણમાં કહ્યું છે કે ભોગ સ્વીકારનારા ત્યાગીશ પ્રભુ, મને આલિંગન આપવા માટે મારી પાસે આવો. તેની પાંચમી લીટી એટલે કે ચિત્તાસ્કંદના સાહિત્યમાં કહ્યું છે કે સ્નેહ સંબંધિત મને આલિંગન આપો. વિવિધ રીતે દરરોજ તમને યાદ કરીને હું સાવ સુકાઈ રહી છું. પ્રેમથી તમને ઝૂંકું છું. મારું શરીર કંપી રહ્યું છે. હવે તો એક ક્ષણ પણ યુગ સમાન લાગે છે. મને તમારા અધરામૃતનું પાન કરાવો હે સુંદર સખીને. કામથી બાણોની વર્ષા વરસાવી રહ્યા છે જે હવે સહન થતું નથી. આમ તેની સાતમી લીટી એટલે કે મુક્તાસનના પ્રથમ સાહિત્યમાં કહ્યું છે. તેની સાતમી લીટી એટલે કે મુક્તાસનના પ્રથમ સાહિત્યમાં કહેવામાં આવે છે કે આંબાની ડાળ ઉપર કોયલ બોલી રહી છે જેની મીઠી વાણી પણ મારાથી સહન થતી નથી. મુક્તાસનના બીજા સાહિત્યમાં કહ્યું છે કે દક્ષિણ દિશાની હવા ફૂંકાઈ રહી છે જે હવે અસહ્ય લાગે છે. રાત્રે મોડેથી મારી પાસે આવો. હવે હું વશમાં નથી. તેની નવમી લીટી એટલે કે મુક્તાસનના ત્રીજા સાહિત્યમાં કહ્યું છે કે ચંદ્ર અગ્નિ જેવી જ્વાળા વરસાવી રહ્યું છે હે રામ, હવે તે સહન થતું નથી. કામદેવથી પીડાયેલી હું શું કરું, તમે જ કહો. તેની દસમી અને અંતિમ લીટી એટલે કે મુક્તાસનના ચોથા સાહિત્યમાં કહ્યું છે કે હે દેવાધિદેવ, દરરોજે જેની કીર્તિના ગુણગાન ગવાય છે, મુનિ લોકો જેને નિત્ય ધ્યાન કરે છે, અખંડ પૂર્ણ વિલાસી દાસ લોકો પર કૃપા કરનારા વિષ્ણુ અને બ્રહ્મા જેનો પાર પામી શક્યા નથી તેવા હે કૈલાસવાસી કર્તવ્ય ત્યાગીશ પ્રભુ, મને આલિંગન આપો. તો પ્રસ્તુત કરીએ વર્ણન.
Thank you.
શિવજીની વંદના અને ભક્તિભાવ તે જ કીર્તનનો પ્રમુખ હતો.
એકની જ સાથે મૈત્રી કરવાની હોય તો તમે કોની સાથે કરશો? નિશ્ચિત કૃષ્ણ સાથે. કારણ કે કૃષ્ણ ક્યારેય જાણીએ જે પદ્માસન વાળીને ધ્યાન કરતા કોઈને જોવા નથી મળે. કૃષ્ણ કેડી ગળો રમે છે, કૃષ્ણ રાસ રમે છે, કૃષ્ણ પ્રેમ કરે છે અને કૃષ્ણ પ્રેમ કરતા શીખવાડે છે. જેમનું સંપૂર્ણ ચરિત્ર ઉત્તમ છે, જેમનું જીવન ક્ષણે ક્ષણ અસ્તિત્વનો ઉત્સવ બની રહ્યું છે, એવા વાણી મધુર લીલા મધુર ગીતહરી શ્રીમદ વલ્લભાચાર્યજી રચિત મધુરાષ્ટકમ, જેની કોરિયોગ્રાફી શ્રીમતી કાશ્મીરાબેન ત્રિવેદીએ પૂર્ણ ભરતનાટ્યમ કૃષ્ણ સ્વરૂપને બિરદાવવાની કોરિયોગ્રાફી કરેલી છે. તો પ્રસ્તુત મધુરાષ્ટકમ. Shri Krishna
Thank you.
ಮಂಗಳಂ ರಾಜೀವ ನಯನ